વગર કોઈ દી ભવના ફેરા મટવાના નથી. હાથે ને હાથે આપણે ભ્રમણાયું ભાંગતી નથી. અને જીવ તો જીમ જીમ છૂટવાના ઉધમ કરે છે તેમ તેમ જીવ બંધાય છે. આપ વડે કોઈ દી છૂટાતું નથી. આને છોડાવે સદગુરુ રાય. આપણને આ થાંભલી હારે જાડવારે અવળા હાથે બાંધી દીધા હોય તો આપ વડે કોઈ દી છૂટાતું નથી. યા ત્રિકોટી મહેલના આમાં તાળા વાસ્યા છે. કૂચ્યું સદગુરુના હાથ છે. કૂચી લગાડ્યા સિવાય આ તાળા કોઈ દી ખોલતા નથી. અને આ જન્મ ને મરણના 84 ના ફેરા આ એક ધારો જીવાતમાં ફર્યા કરે છે. 84 લાખ હવની ચારે પૂરી થાય ત્યારે ભગવાનને દયા આવે એટલે પછી મનુષ્ય અવતાર આપે છે. ઈમાં જો સદગુરુનો ભેટો થઈ જાય અને આવી સાચી બ્રહ્મ વિદ્યા જો લઈ લે તો વળપાસ જીવાત્માનો ઉદ્ધાર થાય. નકલ વળી પાછું 84 માં જવું પડે. એટલે તેમાં સંતો કહે છે કે તમે વહેલા વહેલા જાગી જાઓ મારા વાલા સંતો. આ જાગવાની જરૂર છે, બીજું કશું કરવાની જરૂર નથી. તમારા સ્વરૂપની અંદર જાગી જાઓ. આવી સંતોની બધાનું કહેવું છે. તો પોતાના સ્વરૂપની અંદર જાગી જાઓ. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને આ દેહ છોડીને પછી ક્યાં જવાનું છે આ સરનામું બરોબર મેળવી લો. કાળદાસ મહારાજ ધીમા કહે છે, સંયમમાં જાગજો રે બીજું કાંઈ કહેવું નથી. તમે સંયમમાં જાગજો રે બીજું કાંઈ કહેવું નથી. તમે સંયમમાં જાગજો રે બીજું કાંઈ કહેવું નથી. તમે સંયમમાં જાગજો રે બીજું કાંઈ કહેવું નથી. ખરી વાતને તમે જાણજો રે કાયમ ન્યાય રહેવું નથી. ખરી વાતને તમે જાણજો રે કાયમ રહેવું નથી. ખરી વાતને તમે જાણજો રે કાયમ ન્યાય રહેવું નથી. ખરી વાતને જાણજો રે કાયમ રહેવું નથી. સંયમ એટલે પોતાના સ્વરૂપની અંદર સંતો જાગવાનું કહે છે. આપણે તેમ થાય કે આપણે તો જાગેલા જ છીએ ને, પણ પોતાના સ્વરૂપની અંદર જાગવાનું છે. સંયમ એટલે પોતે થાય પોતાના સ્વરૂપની અંદર જાગવાનું છે. ખરી વાતને તમે જાણી લો અને કાયમ આયકણ રહેવાનું નથી. એટલે વહેલા વહેલા તમે જાગી જાજો એવી અમારી નમ્ર વિનંતી છે. હાથ જોડીને તમને કહેવી છે કે તમે તમારા મિત્ર બની જાઓ, તમે તમારા દુશ્મન ન બનશો. સદગુરુ મહારાજ.